જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહનું નિવેદન સામે આવ્યું છે। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। દિયોદર ખાતે મળેલી બેઠકમાં પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ, દિયોદરને જિલ્લો બનાવવા લડત કરીશું તેવું નિવેદન આપ્યું છે। ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈશું તેવું પણ સાથે કહ્યું છે। સાંસદ સાથે વિધાનસભા અધ્યક્ષને ન્યાય અપાવવા માટે માંગ કરવામાં આવી છે। જિલ્લાના વિભાજનમાં રાજકારણ રમાઈ રહ્યું છે તેવું નિવેદન સામે આવ્યું છે। એમાં કોંકરેજ તાલુકાનો સમાવેશ કરો, લાખણી તાલુકાનો કરો, બાબર તાલુકો હોય, ભીલડી તાલુકો બનાવો અને એક નવો વગર જિલ્લો અસ્તિત્વમાં લાવો એવી આ વિસ્તારની આજુબાજુની જનતાની માંગણી છે। પરંતુ આપણી માંગણી કોઈ સ્વીકારી નથી। ત્યારે મારે કહેવું જોઈએ કે આપણા વિસ્તારના ધારાસભ્યશ્રીને પણ હું વિનંતી કરું છું, આજે પક્ષ પર રહી પ્રજાએ અમને ચૂંટ્યા છે ત્યારે એમનું સમર્થન છે, છતાં પણ મારી વિનંતી છે કે હવે એમને ખુલ્લું આવવું પડશે। જેમ માવજીભાઈ ખુલ્લા મેદાનમાં રાજ્ય સરકાર સામે આવ્યા છે, આપણે ધારાસભ્યશ્રી પણ આવે એવી પણ આજના તબક્કે વિનંતી કરું છું। સાંસદશ્રીને પણ વિનંતી કરું છું કે આ દિયોદરના મત વિસ્તારની જનતાએ તમને ખોબલે વોટ આપ્યા છે, તમારે અમારા વિસ્તારની માંગણી સાથે ઉભો રહેવું પડશે એવી મારી માંગણી છે। હું આ રાજ્યના મંત્રીશ્રીને, માન્ય અધ્યક્ષશ્રીને પણ વિનંતી કરું છું કે આપનું કદ વિશાળ છે, આ સત્તાનો સારો ઉપયોગ કરી આ વિસ્તારની જનતાને ન્યાય આલો, આ જનતાની સાથે અન્યાય ન કરો એવી પણ આજના તબક્કે વિનંતી કરું છું। કારણ કે રાજ્ય સરકાર આજે આંદોલન જે આજે જિલ્લો બનાવ્યો છે, નોટિફિકેશનની વાત કરી, આદરણીય ગુમાનસિંહજી બાપુ સાહેબે વાત કરી, માત્ર વાતો કરવાથી રાજ્ય સરકારની ઊંઘ નહીં ઉડે।